Hello students, myself Ketan K. Devadra, in charge HOD of Mechanical Engineering Department, Vallabh Budhi Polytechnic, Navsari. Today we will study subject of third semester mechanical branch, strength of material, in which we are going to study unit number 3, shear force and bending moment. ચેપ્ટરમાં આપણે આગળ શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ ડ્રો કરવાના સ્ટેપ્સ જોઈ ગયા હતા લાસ્ટ લેક્ચરમાં. હવે આપણે જોઈશું સાઇન કન્વેન્શન્સ કે કોઈપણ બીમ ઉપર જ્યારે અલગ અલગ પ્રકારે લોડ લાગતો હોય તો એમાં પોઝિટિવ સાઇન ક્યારે લેવાની અને નેગેટિવ સાઇન ક્યારે લેવાની. તો શિયર ફોર્સ માટે અહીં આકૃતિમાં બતાવ્યા પ્રમાણે જ્યારે કોઈ બીમ ઉપર ફોર્સ લાગતો હોય અને એ બીમના કોઈ એક સેક્શનથી એ બીમનો ડાબી બાજુનો ભાગ ઉપર જાય અને જમણી બાજુનો ભાગ નીચે આવે, આ પ્રમાણે જ્યારે લોડ લાગતો હોય ત્યારે એને પોઝિટિવ શિયર ફોર્સ કહેવામાં આવે. એનાથી વિપરીત જ્યારે કોઈ પણ સેક્શનથી ડાબી બાજુએનો બીમનો ભાગ નીચે આવે એટલે કે નીચે તરફ ફોર્સ લાગતો હોય અને જમણી બાજુના બીમ ઉપર તરફ ફોર્સ લાગતો હોય ત્યારે જે શિયર ફોર્સ ડેવલપ થાય છે એને નેગેટિવ શિયર ફોર્સ કહેવામાં આવે છે. એ જ રીતે બેન્ડિંગ મોમેન્ટ માટે અહીં આકૃતિમાં બતાવ્યા પ્રમાણે કોઈ એક બીમ ઉપર જ્યારે પણ બેન્ડિંગ મોમેન્ટ આ રીતે ઉપરની તરફ લાગતી હોય કે જેથી કરીને બીમનો આકાર કોન્વેક્ટિવિટી ધરાવતો હોય એટલે કે અંતર્ગોળ આકાર બનાવતો હોય ત્યારે આવા બેન્ડિંગ મોમેન્ટને પોઝિટિવ બેન્ડિંગ મોમેન્ટ અથવા સેગિંગ બેન્ડિંગ મોમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. આનાથી વિપરીત જ્યારે કોઈ પણ બીમ ઉપર એવી રીતે બેન્ડિંગ મોમેન્ટ લાગતી હોય કે જેથી કરીને બીમ કોન્વેક્સ શેપ ધરાવતો હોય એટલે કે બહિર્ગોળ શેપ ધરાવતો હોય આ રીતે, ત્યારે આ પ્રકારના બીમ ઉપર લાગતા બેન્ડિંગ મોમેન્ટને નેગેટિવ બેન્ડિંગ મોમેન્ટ અથવા હોગિંગ બેન્ડિંગ મોમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીં બંનેની આકૃતિ પ્રમાણે આપણે સમજ જોઈ લીધી. હવે એ જ વ્યાખ્યાયિત કરેલું છે અહીં કે સેગિંગ બેન્ડિંગ મોમેન્ટ એટલે કે કોઈ પણ બીમની એવી ટેન્ડન્સી કે જ્યારે કોન્કેવિટી એના ઉપરના ભાગે આવતી હોય ત્યારે એને સેગિંગ બેન્ડિંગ મોમેન્ટ કહેવામાં આવે છે અને કોન્વેક્સિટી ઉપરના ભાગે આવતી હોય ત્યારે એને હોગિંગ બેન્ડિંગ મોમેન્ટ કહેવામાં આવે છે. સેગિંગ બેન્ડિંગ મોમેન્ટ પોઝિટિવ તરીકે લેવામાં આવે છે અને હોગિંગ બેન્ડિંગ મોમેન્ટ નેગેટિવ તરીકે લેવામાં આવે છે. આગળનો ટોપિક જોઈએ એ છે ડિટર્મિનન્ટ એન્ડ ઇનડિટર્મિનન્ટ બીમ. એના માટે સૌથી પહેલાં એની ઇક્વિલિબ્રિયમ કન્ડિશન સમજીએ કે કોઈ પણ બીમ ઇક્વિલિબ્રિયમમાં છે એવું ક્યારે કહેવાય કે જ્યારે એના ઉપર લાગતા હોરિઝોન્ટલ ફોર્સિસનો સરવાળો એટલે કે સમેશન 0 થતું હોય, વર્ટિકલ ફોર્સિસનો સરવાળો 0 થતો હોય અને મોમેન્ટનો સરવાળો 0 થતો હોય ત્યારે આ બીમ ઇક્વિલિબ્રિયમ કન્ડિશનમાં છે એવું કહેવામાં આવે છે. કોઈપણ બીમનું એનાલિસિસ એટલે કે એ બીમ ઉપર જે અલગ અલગ ક્વોન્ટિટીઝ લાગે છે એ શોધવામાં આવે છે, એને એનું એનાલિસિસ કહેવાય. જેમ કે એના રિએક્શન શોધવામાં આવે, એનો શિયર ફોર્સ, એનો બેન્ડિંગ મોમેન્ટ અને સ્લોપ અને ડિફ્લેક્શન શોધવામાં આવે. તો આ રીતે કોઈ પણ બીમનું એનાલિસિસ કરી શકાય છે. હવે આપણે જોઈએ સ્ટેટિકલી ડિટર્મિનન્ટ બીમ કે એવું બીમ કે જેના ઉપર ઇક્વિલિબ્રિયમ કન્ડિશનમાં એટલે કે સિગ્મા h = 0, સિગ્મા v = 0 અને સિગ્મા m = 0 એટલે કે એના ઉપર લાગતા હોરિઝોન્ટલ ફોર્સિસનો સરવાળો, વર્ટિકલ ફોર્સિસનો સરવાળો અને મોમેન્ટનો સરવાળો 0 હોય, 0 હોય ત્યારે એવા પ્રકારના બીમને સ્ટેટિકલી ડિટર્મિનેટ બીમ તરીકે ઓળખવામાં આવે છે. એના મુખ્ય ઉદાહરણો છે સિમ્પલી સપોર્ટેડ બીમ, અહીં આકૃતિમાં બતાવેલું છે, કેન્ટિલીવર બીમ એટલે કે એક છેડો ફિક્સ રહેશે એક છેડો ફ્રી રહેશે અને ઓવરહેંગિંગ બીમ એટલે કે સપોર્ટ પછી પણ બીમની લંબાઈ થોડી આપેલી હોય એને ઓવરહેંગિંગ બીમ કહેવાય. તો આ ત્રણે ત્રણ સ્ટેટિકલી ડિટર્મિનેટ બીમના ઉદાહરણો છે. સ્ટેટિકલી ઇનડિટર્મિનેટ બીમ કોને કહેવામાં આવે કે જ્યારે કોઈ પણ બીમનું એનાલિસિસ કરીએ ત્યારે આપણને સિગ્મા h = 0, સિગ્મા v = 0 અને સિગ્મા m = 0 નથી મળતું, which cannot be analyzed by using 3 conditions. આ ત્રણ કન્ડિશન્સથી પણ એનું એનાલિસિસ નથી થતું ત્યારે એવા બીમને સ્ટેટિકલી ઇનડિટર્મિનેટ બીમ કહેવામાં આવે છે. એના ઉદાહરણો છે ફિક્સ બીમ, કન્ટિન્યુઅસ બીમ અને પ્રોપ્ડ કેન્ટિલીવર બીમ. તો આ મુખ્યત્વે બાકી રહેલી આ ચેપ્ટરની થિયરીઓ છે. ટાઈપ્સ ઓફ બીમ અને ટાઈપ્સ ઓફ લોડ એ બધું બેઝિક્સ છે જે આપણે ઓલરેડી ફર્સ્ટ લેક્ચરમાં જોઈ ગયા છે. ઓકે, થેન્ક યુ ફોર લિસનિંગ.